આ જેનું પણ બોક્સ હોય ભાઈ તો તમે જોઈ રહ્યા છો તો આ બોક્સ શહેરમાં આવીને લઈ જજો. લેટ્સ ગો. આપણે અહીંયાથી જઈએ અને અહીંયાથી ભૂત આવી જાય તો કેવું એ ભૂત આવ્યું. ગાઈસ આપણા મંથનભાઈ છે ને ટૂંક સમયમાં વ્લોગિંગ ચાલુ કરાવે તો આપણે પ્રેક્ટિસ કરાવડાવીએ. તો લે ચલો ગાઈસ. તો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને હાલ હું છું અકોટા બ્રિજ પર અને વાગે છે 5:30. અને જો કશું તમને બતાવું, રાત્રે કોઈ છે ને બર્થડે સેલિબ્રેશન કરીને કેકનું બોક્સ અહીંયા જ છોડી ગયું છે. સો આ જેનું પણ બોક્સ હોય ભાઈ તો તમે જોઈ રહ્યા છો તો આ બોક્સ શહેરમાં આવીને લઈ જજો, નહીં તમારા પોલીસ કેસ કરી દે. ભાઈ આવું ના કરે, તમે આવું કરાતું હોય. અહીંયા જ કેકનું બોક્સ છોડી દીધું. જો મેં અહીંયાથી જઈ રહ્યો હતો તો દેખ્યું મેં આ રહ્યું બોક્સ. આ બોક્સ લઈ જજો. અત્યારે એટલું ટ્રાફિક નહીં ગાય એટલે ચાલુ ગાડી અમે થોડો બ્લોક કરી શકું છું. બાકી તમે ટ્રાય કરતા નહીં ભાઈ, તમને આ ટ્રાફિક નથી એટલે ટ્રાફિક રૂલ્સ ફોલો કરજો. અને ઓલરેડી આપણા વડોદરામાં ભાઈ એક્સિડન્ટો થઈ રહ્યા છે. તો ગાઈસ ફાઇનલી આપણે બ્રિજ નીચે આવી ગયા છે. અને આપણે પહેલાં આવતા હતા અહીંયા બ્રિજ નીચે. સો આપણે દોડીને છે ને આ બ્રિજ ઉપર આખો ચડતા હતા દોડીને. સો આજે પણ આપણે જઈએ છીએ અને જોઈએ છે કે પહેલાં જેવો સ્ટેમિના રહ્યો છે આપણામાં કે નહીં રહ્યો, આપણેથી ચડાય છે કે નહીં ચડાય. સો ટ્રાય કરીએ આપણે. અહીંયાથી સ્ટાર્ટ કરીશું અને ઉપર સુધી જઈશું. લેટ્સ ગો. ગાઈસ રૂક્યા વગર આપણે ઉપર ચડવાનું છે. દોડતું દોડતું. થોડું કરાયું છે. Let's go. Let's go. ચડી ગયા છે ગાઈસ ફાઇનલી. સો ગાઈસ ફાઇનલી આપણે ઉપર ચડી ગયા છે. હવે નીચે જઈએ છીએ ને આપણી ગાડી બ્રિજ નીચે પાર્ક કરીએ. બાકી મજા આવી રહી છે મોર્નિંગમાં, બહુ મજા આવી રહી છે. શ્વાસ ફૂલી ગયો છે ગાઈસ. જો ગાઈસ તમને બતાવું કે હું દોડીને કેટલું ઉપર ચડ્યો. સો આપણે જે બ્રિજ છે નીચે, ત્યાંથી નીચેથી સ્ટાર્ટ કરી દઉં. અહીંયાથી દોડ્યો ને અહીંયા ઉપર સુધી આપણે ગયા. ભાઈ ત્યાં બેઠા હતા, ભાઈ રિટર્ન આવ્યા. અને હવે આપણે જઈએ છીએ, આપણી ગાડી પાર્ક કરી છે નીચે બ્રિજ નીચે, ત્યાં આગળ જઈએ અને જોઈએ આપણે આગળ. મારો પ્લાન છે કે શિવસાગર જઈએ આપણે. બ્રિજ ક્રોસ કરીને આવી ગયા છે આ સાઈડ અને સામે આપણી ગાડી પાર્ક કરીએ. સો આપણે ત્યાં આગળ જઈએ છીએ. બાકી આપણે અહીંયાથી જઈએ અને અહીંયાથી ભૂત આવી જાય તો કેવું એ ભૂત આવ્યું. તમને હસી લાગ્યું ને? સો આપણે જઈએ છીએ, આપણે શિવસાગર જઈએ છીએ અને શિવસાગર તમને જઈને મળું. લેસ આપણે આવી ગયા છે શિવસાગર ને હમણાં ફિલહાલ ગાઈસ અહીંયા સેજ પણ પબ્લિક નથી. અને સાંજના સમય તમે આવો 8 થી 10 તો અહીંયા એટલી બધી પબ્લિક હોય છે કે મેં એક સમય પર વ્લોગ બનાવવા આવ્યો હતો અને પબ્લિક જોઈને થોડો કોન્ફિડન્સ લો થઈ ગયો
અને આપણે વ્લોગ બનાવ્યો હતો બટ બરાબર બન્યો નહીં, તો આપણે પછી અપલોડ જ નહીં કર્યો. તો આજ સવારમાં આવ્યા છે અને સવારમાં પબ્લિક જ નથી. જુઓ તમે, દેખાય છે તમને? ગણીને 1-2 માણસ હશે. તો અહીંયા વોકિંગની સાથે સાથે દર્શન પણ થઈ જાય. આજે શનિવાર છે તો જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય શ્રી રામ. આજથી 2 વીક પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક પેજ છે, જો તમને નામ નથી કહેતો. એ પેજ પર આપણા વડોદરાના રિલેટેડ પોસ્ટ થાય છે, એટલે કે પોસ્ટ કરે છે. અને આજથી 2-3 વીક પહેલાં એમને એક પોસ્ટ કરી હતી, જો કે મેં જોઈ હતી. એ પોસ્ટમાં એવું લખ્યું હતું કે જે લોકો બી રાત્રે અને સવારમાં કે કોઈ પણ સમયે જ્યારે અહીંયા અંદર આનો ગેટ ખુલ્લો હોય ત્યારે જે પણ લોકો અહીંયા આવશે એમના પાસેથી 5 કે 10 રૂપિયા ફીસ લેવામાં આવશે. એવી મેં પોસ્ટ જોઈ હતી આજથી 2-3 વીક પહેલાં. અને એ પોસ્ટ ફેક્ટ છે કે રિયલ આપણને ખબર નથી, બટ આ વસ્તુ કેટલી યોગ્ય છે એ તમે કમેન્ટ કર્યો. હાલ હમણાં 6 વાગ્યા છે અને 6 વાગ્યા પણ હજુ સુધી અંધારું જ છે ભાઈ, હજુ અજવાળું થયું નથી. ત્યાંથી આપણે ચાલતા ચાલતા આવ્યા હતા, ત્યાંથી અહીંયાથી ગયા આપણે અહીં સુધી ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા છે, અહીંયા સુધી પહોંચ્યા છે. પાછું આપણે અહીંયાથી ચાલતું ચાલતું તો અહીંયા જવાનું છે. હાલ હમણાં 6 વાગ્યા છે અને નાઇટ શિફ્ટમાં આપણા ફ્રેન્ડ લોકો જોબ કરે છે અને હું પણ થોડાક સમય પહેલાં કરતો હતો, બટ હમણાં નથી કરતો. સો મેં એમને કોલ કર્યો કે એ લોકો આવી રહ્યા છે, તો આગળના ગેટે છે, તો આપણે એ લોકોને મળવા અને મજા આવશે. ચાલો, ખાસા સમય પછી આપણે મળીશું, થોડી મસ્તી કરીશું. કેવું લાગુ વ્લોગ શૂટ કરતો? વ્લોગર લાગુ છું, વ્લોગર. કેવું મજા? બસ ભાઈ જલસામાં. સો ગાઈઝ, આપણા નાઇટ શિફ્ટના ફ્રેન્ડ મળી ગયા છે. આપણા મંથનભાઈ, આપણે અતુલ દાદા. આ ભાઈ નવા છે. હા ભાઈ નવા છે. અમે કરતા બી જૂના છે આ માણસ. એવું છે? વાયરલ જ નહીં. મહેનત નહીં લાગે. માઇક એ રહ્યું એમાં છે, બહુ કામ લાગે. ગાઈઝ, આપણા મંથનભાઈ છે, ટૂંક સમયમાં વ્લોગિંગ ચાલુ કરાવે તો આપણે પ્રેક્ટિસ કરાવડાવીએ. તો લે, આ મારા ફોનમાં બનાવી ને. ચાલ મારા ફોનમાં. હા બોલ લે. आई ना पकड़िए पहला આવી રીતે ના જો પકડી જાત मैं बोल हाँ ले बोल सर. हेलो गाइस, तो स्वागत है आप सभी का मेरे YouTube चैनल पे. तो अभी हम ब्लॉग शुरू करने वाले हैं थोड़े टाइम में. આવું નહીં બોલવાનું. એવું નહીં, हम ब्लॉग चालू करने वाले हैं. ये એવું બધું નહીં બોલાય. પહેલા તો એક વ્યવસ્થિત ઇન્ટ્રો બનાવીએ. હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર બ્લોગ. એ બોલી શકે છે. ફોટો શૂટ ચાલે ગાઈઝ. સવારના કેટલા વાગ્યા? 6 વાગ્યા છે. 6 વાગે શૂટ ચાલુ રહ્યું. બાકી મહાશિવરાત્રી આવી રહી છે 15 તારીખે. મહાશિવરાત્રીના દિવસ અહીંનો માહોલ જ કંઈ અલગ હશે. શું બનાવું છું મેં કમ્પ્લેન? થંબલ મસ્ત થંબલ નહીં, થંબનેલ. થંબલ મસ્ત બના. થંબનેલ કહેવાય યાર. થંબનેલ ગાઈસ, થંબનેલ એને કહેવાય કે જે આપણા વિડીયોની ઉપર જે ફોટો મૂકે છે ને એને થંબનેલ કહેવાય. ના ભાઈ, થંબ શું કહેવાય? થંબનેલ. લાઈક કરો, ફોલો કરો. આ હુડી દેવો કઈ બ્રાન્ડની છે? ઘંટ. અમેરિકન છે. અમેરિકન સ્પોર્ટ્સ વેર. ઘંટ, અમેરિકન ઘંટ. ટૂંક સમયમાં આ ભાઈનું મેરેજ છે, તો તમારે આવું, જાહેર આમંત્રણ છે. અને ત્યાંથી તમારે ટિફિન વગેરે ભરી લાવવું હોય તો પણ છૂટ છે. આપણું નામ આપી દેજો એટલે તમને ટિફિન ભરી આપશે. ગાજરનો હલવો. વિશાલના સબસ્ક્રાઇબર ને પહેલું ઇન્વિટેશન. હા, આપણા જેટલા સબસ્ક્રાઇબર છે, જે પણ 188 હોય કે 180 હોય, એમને 190 હોય ખબર નહીં, મને કન્ફર્મ નથી, બટ એમને ઇન્વિટેશન પહેલા જે બધા કરતા પહેલા તમારે ઇન્વિટેશન છે, તો તમારે આવવું અને ટિફિન વગેરે લઈને આવું. પહેલા તમને જમાડવામાં આવશે, પછી એ લોકોને. હા, એટલે જે મેરેજ રાખ્યું છે એમાં જે જમણવાર છે એ તમારા માટે જ છે. એટલે તમારે ટેન્શન લેવું નહીં. તમારા ફ્રેન્ડ ફેમિલી જે પણ હોય તમે બોલાવી શકો છો. બહારથી પણ બોલાવો હોય તો બોલાવી શકો છો. એટલે મહેરબાની કરીને ઘરેથી ભૂખ્યા પેટે આવો. અને જે લોકો પીતા હોય તો પીવાની પણ વ્યવસ્થા કરેલી છે. પાણી
પેલી વસ્તુ તો અમે પીતા નહીં ને પીવડાવતા નથી, બરાબર ને? તો ગાઈસ ફાઇનલી હવે અમારે થોડી ઘણી એ થઈ ગઈ છે મીટિંગ. બાકી પુરાના દોસ્તોને મળીને બહુ સારું લાગે, બહુ સારું લાગે, મજા આવે. દિલ ગાર્ડન ગાર્ડન થઈ દિલ ગયું. વાળું ગાર્ડન. આમ કરતે દિલ ગાર્ડન ગાર્ડન હો ગયો. સો કઈ આને તમે લોકો? હવે ઘરે મેં ઘરે જ જાઉં છું, એટલે આમ આવતો હોય તો આપણે જોડે નીકળી ગયા. આમ મારી ગાડી પેલી સાઈડ પાર્ક કરી છે, મને તઈ છોડી દે. ચાલો હવે મારે ચાલુ નથી. કા બેગ તો રહી ગયું લે. અલા તો ગાઈસ બેગ ભૂલી ગયા તો આગળ, એટલે બેગ લેવા ગયો. લે ભાઈ બેગ મેળે તો ભાઈ લાવો બેગ. બેગ ભૂલી જાય તો ચાલશે, પણ બૈરું લાવે તો બૈરું ના ભૂલે એને કઈ રહી છે. કાયદેસર ના ભૂલવું જોઈએ. જેમ કે અતુલ ભૂલી જાય. અતુલ તો ભૂલી જાય, મને ખબર. પેલી ગાડી લાવે ને તેના 2-3 દિવસ પછી બોલ્યો કે ગાડી લાવે ને તો કોઈ યાદ જ નહીં આવતું. તો કઈ ગાડી પાર્કિંગમાં, એટલે તઈ મૂકી દે યાર. અચ્છા ઘરે મૂકી દે. કેમ લઈને નહીં આવું? રોજ ચલાવશે વેન્યુ ડાઉન. ઓ માય ગોડ. એટલે માર્કેટમાં આગળ જવાનો પ્લાન હતો, બટ હવે લેટ થઈ ગયો છે, તો આપણે નેક્સ્ટ ટાઈમ કવર કરીશું. બાકી આપણે ઘર જઈએ છીએ, અને વિડીયો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.